હેલો ફ્રેન્ડ્સ, જો આજે હું દિવાળી માટેના ઘૂઘરા બનાવું છું. તો મેં લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. મારા નાની સાઇઝના લુવા કરવાના છે. અને પછી મેં આ મસાલો બનાવ્યો છે. ખોપરું, રવો ને બધું શેકીને ડ્રાયફ્રૂટનો ભૂક્કો ને બધું નાખીને બનાવ્યું છે. તો પછી હવે એને વણી એવી રીતના નાની નાની પૂરી કરી અને પછી એને હું ભરવા માટે લઈશ. તો આવી રીતે હાથમાં લઈ અને એમાં થોડોક મસાલો જરાક વધારે ભરવાનો, બહુ થોડો નહીં. હા, આવી રીતે મસાલો ભરી અને એને કાંગરી વાળવાની છે. અને સાઈડમાં બે બાજુથી આસ્તે આમ ઉપાડી અને આમ વચ્ચેથી દબાવતા જઈ અને આમ આસ્તેથી એને બંધ કરી દેવાનું, આખું પેક કરી દેવાનું. હવે આને સાઈડમાંથી એક પહેલાં પોઈન્ટ કરી અને આમ દબાવતા જવાનું અને આમ વાળીને આવી રીતના આમ એની દાળ સરસ કરી લેવાની, કાંગરી કરી લેવાની. આમ તો બધા ઘૂઘરા બનાવતા જ હોય છે આવી રીતના ગુજરાતી લોકો, પણ આ મારી રીત છે, હું આવી રીતે બનાવું છું. હા, અને જરા વધારે શેપ સારો આપવા માટે થોડું પાછું ફિનિશિંગ કરી લેવાનું. તો આવી રીતના મેં બધા ઘૂઘરા તૈયાર કર્યા છે અને હવે બધા બે થાળી આવી રીતના કર્યા છે અને હવે હું તળવા માટે લઈશ એને. હવે હું એ તળું છું. પહેલાં થોડો ગેસ ફાસ્ટ રાખવાનો, જ્યારે આપણે ઘૂઘરા નાખીએ ત્યારે થોડો ફાસ્ટ રાખવાનો, પછી એને મીડિયમ સ્લો કરી દેવાનો અને બહુ બધા નહીં નાખી દેવાના એકસાથે, એટલે સરખું તળતા ફાવે. હા, તો મેં આવી રીતના એટલા ઘૂઘરામાં નાખ્યા છે તળવા માટે અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. ધીરે ધીરે થોડા નાખીને પછી આમ ધીરે ધીરે થોડું કરવાનું, એકસાથે બધા નહીં ઉથલાવાનું. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના, થોડા આગળ પાછળ કરવાના, ધીમા ગેસ પર તળવાના, એટલે થોડા ક્રિસ્પી થાય સારા. તો આવી રીતે તળવાના ધીમા ગેસ પર અને પછી એને કાઢી લેવાના છે. થોડુંક અંજારાથી કાઢીને એ ઘી બધું નીતરી લે. અને ઘૂઘરા મેં ઘીમાં તળ્યા છે, તેલમાં નથી તળ્યા, કેમ કે મીઠી વસ્તુ હંમેશા સ્વીટ વસ્તુ ઘીમાં જ કરીએ એટલા માટે. તો આવી રીતના મેં બધા ઘૂઘરા તળીને તૈયાર કર્યા છે. જો બે થાળી ભરીને ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.